નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આજે એક નવા પ્રયોગ સાથે તમારી સમક્ષ હાજર થયા છીએ. જોઈએ કે આ પ્રયોગ કેટલો સફળ થાય છે, કેટલો અસફળ થાય છે. ઓકે, પ્રયોગ એટલા માટે કારણ કે આ પહેલો લેક્ચર છે. હંમેશા વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો આ એક પ્રયત્ન છે તમારી સુધી પહોંચવાનો, અથવા તો તમે એવું કહી શકો છો કે તમને વ્યવસ્થિત રૂપથી ગાઈડ કરવાનો. ઓકે, તમે લોકો બોર્ડ ઉપર અથવા તો ડેશબોર્ડ ઉપર જોઈ શકો છો હિસ્ટ્રી લખેલું છે અને 1 સ્ટેપ સોલ્યુશન લખેલું છે. ઓકે, આનો અર્થ એવો થશે કે લગભગ હિસ્ટ્રીને સંબંધિત જે પણ કોઈ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક સંબંધિત જે પણ કાંઈ બાબતો હશે, કોઈ કરંટ અફેરની હોય કે કોઈ બીજી વ્યવસ્થા હોય, તો એને આપણે જોવાનો અથવા તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, તમે લગભગ 6 પિક્ચર જોઈ રહ્યા છો, જેમાંથી એક છે અવર પાસ્ટ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, હમારે અતીત ભાગ 1, 2, 3. ત્યારબાદ છે ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 1, 2 એન્ડ 3. જે 3 નીચેના પિક્ચર્સ છે, અર્થાત જે આ પિક્ચર્સ છે, આ 12th અથવા તો 12મા ધોરણની એનસીઆરટી છે. જ્યારે આ પિક્ચરની વાત કરીએ તો આ 6, 7 અને 8મા ધોરણની એનસીઆરટી છે. ઓકે, તમને લોકોને ખ્યાલ છે કે આ એવી વ્યવસ્થા છે, અથવા તો આ એનસીઆરટી લગભગ જીપીએસસી 1, 2 હોય, યુપીએસસી હોય, ટેટ ટાટ હોય, પીએસઆઈ હોય, કોઈ પણ એક્ઝામ હોય એની અંદર આપણને કામ લાગે છે. ઓકે, મારા ચશ્માનો શેડ જે છે તમને કંઈક અલગ જે છે દેખાતો હશે. ઓકે, પરંતુ થોડોક સમય મેં તમને કીધું ને કે આ પ્રયોગ છે, તો આની અંદર હું પણ ઘણી બધી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરતો હોઈશ અને તમે લોકો પણ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, જ્યાં તમને કોઈ વ્યવસ્થા નથી સમજાતી અથવા તો બરાબર નથી જે છે દેખાતું, કોઈ પણ XYZ વ્યવસ્થા હોય, તમે ગમે ત્યારે જે છે બેધડક કોમેન્ટની અંદર લખી શકો છો. ઓકે, તમે સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો, એની અંદર લખે છે અવર પાસ્ટ 1, 2 એન્ડ 3, અર્થાત હમારે અતીત. ધ્યાન રાખજો, આ 3 એવી એનસીઆરટી છે જેની અંદર આની અંદર પ્રાચીન આપેલું છે, રાઈટ. ત્યારબાદ આની અંદર આપેલું છે મધ્યકાળ અને ત્યારબાદ આની અંદર આપેલું છે આપણું મોડર્ન અથવા તો આધુનિક. ધ્યાન રાખજો, આપણે હિસ્ટ્રી ભણી રહ્યા છીએ, આની અંદર રસ્વઈ, દીર્ઘ હે ને, ગુજરાતીની ભૂલ નહીં કાઢવાની. ઓકે, હું પહેલાંથી કહેતો આવ્યો છું, મારું ગુજરાતી ભાષા જે છે થોડીક વીક છે, એટલે રસ્વઈની જગ્યાએ દીર્ઘઈની જગ્યાએ રસ્વઈ એક્સેપ્ટ કરી લેજો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નવી પેપર સ્ટાઇલ આવી ગઈ છે, નવી એક્ઝામ પેટર્ન આવી ગઈ છે. સર આની વિશે તમારે શું કહેવું છે, આ બધી વસ્તુના સવાલના જવાબ એક સમયની સાથે મળશે. એટલીસ્ટ પહેલાં એક નવી શરૂઆત તો કરીએ, ત્યારબાદ નવી દરેક વ્યવસ્થાઓને સમજતા ચાલશું. એવું ન થાય વિદ્યાર્થી મિત્રો કે આવીને બસ મોટી વાતો જે છે કરી નાખવાની અને ત્યારબાદ આપણે તેના ફાઇનલ ટચ સુધી ન પહોંચી શકીએ. ઓકે, આપણું કામ પહેલાં શાંતિથી ભણવાનું છે, તો શાંતિથી પહેલાં ભણીએ. 6ઠ્ઠા ધોરણની એનસીઆરટી જોશું, 7મા ધોરણની એનસીઆરટી જોશું અને ત્યારબાદ 8મા ધોરણની એનસીઆરટી જોશું. ત્યારબાદ દરેક નવી વ્યવસ્થા ઉપર આગળ જે છે વસ્તુ કે ભાઈ હિસ્ટ્રી છે, પોલિટીની અંદર શું છે, જિયોગ્રાફીની અંદર શું છે, આ ત્રણેય સબ્જેક્ટને આપણે કવર કરવાનો પ્રયત્ન જે છે કરશું. ઓકે, તો હવે શરૂ કરીએ આપણા 6ઠ્ઠા ધોરણની એનસીઆરટીથી, અર્થાત આ પ્રાચીન ઇતિહાસ સંબંધિત એનસીઆરટી પર. ઓકે, જુઓ, તમને ખ્યાલ છે એમ સરકારે સિલેબસ ચેન્જ કર્યો છે એટલે આપણી પાસે 6ઠ્ઠા ધોરણની કુલ 2 એનસીઆરટી છે. અહીંયા તમે જે લેફ્ટ સાઈડ જોઈ રહ્યા છો એ નવી એનસીઆરટી છે, જે વર્તમાન સમયની અંદર છે, રાઈટ. અને આ જે એનસીઆરટી છે એ જૂની એનસીઆરટી છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આની કરતાં પણ એક જૂની એનસીઆરટી છે જે RS શર્માની છે, જેને આપણે રામશરણ શર્મા દ્વારા જે છે સામાન્ય રૂપથી બધા આ જ વાંચતા હોય છે. ઓકે, પણ આપણે રામશરણ શર્મા ઉપર પછી ક્યારેક ડિસ્કશન જે છે કરશું. અત્યારે આપણી ખાલી જે એનસીઆરટી છે એની ઉપર ડિસ્કશન કરીએ. જો સરખી રીતના ઓલ્ડ એનસીઆરટીના લાસ્ટ સેશનની અંદર અહીંયા યર લખેલું છે. ઓકે, લખ્યું છે 2019 અને 20. આનો અર્થ એવો થાય છે કે આ એનસીઆરટી આવી છે 2024માં. તો સર
નવી એનસીઆરટીમાં અને જૂની એનસીઆરટીમાં ફરક શું છે? જો ફરક શું છે અહીંયા લખેલું છે, જો તમે વ્યવસ્થિત જોશો તો તમને દેખાશે કે ભારત એવં વિશ્વ ભૂભાગ એવં ઉનકે નિવાસી અર્થાત આ જે વ્યવસ્થા આપેલી છે આ ભૂગોળ સંબંધિત છે, ઠીક. ત્યારબાદ જે વિષય 2 આપેલો છે, ઓકે, એ આપેલો છે આપણા ઇતિહાસ સંબંધિત, ઠીક. ત્યારબાદ આપેલું છે આપણું કલ્ચર અને ત્યારબાદ આપણું આપેલું છે પોલિટી અને લાસ્ટમાં જે આપેલું છે એ આપેલું છે આપણું ઇકોનોમી. અર્થાત વર્તમાન સમયની જે એનસીઆરટી છે એની સાથે એક સાથે કુલ 5 સબ્જેક્ટ આપેલા છે. તો આનો અર્થ એવો થશે કે જ્યારે કોઈ એક બુકની અંદર 5 સબ્જેક્ટ આપેલા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ બુક્સની અંદર પર્ટિક્યુલર સબ્જેક્ટની ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક ઓછી થઈ હશે. આ સ્વાભાવિક વસ્તુ છે. તો જોઈ લો, ઇતિહાસના ખાલી 3 જ ચેપ્ટર આપેલા છે. પહેલું છે ઇતિહાસ કી સમય રેખા એવં ઉસકે સ્ત્રોત, સેકન્ડ છે ઇન્ડિયા અર્થાત ભારત અને થર્ડ છે ભારતીય સભ્યતા કા પ્રારંભ. અર્થાત અહીંયા વાત આપણને ખાલી હડપ્પા સભ્યતાની કરી છે. ત્યારબાદનું 7મા નંબરનું ચેપ્ટર આવશો ભારત કી સાંસ્કૃતિક જડે, તો ત્યાંથી શરૂ થાય છે વૈદિક સંસ્કૃતિ અને બૌદ્ધ અને જૈન સભ્યતા અથવા તો તમે સંસ્કૃતિ કહી શકો છો, ઠીક. અને ત્યારબાદ વિવિધતાની અંદર એકતા આપેલું છે, ઓકે, એક મેં અનેક જે છે આપેલું છે, એ ભારત વિશેની વિશેષતા આપેલી છે. હું એ કહેવા માંગુ છું કે જે વિદ્યાર્થીઓની મોહ છે કે સર નવી એનસીઆરટી આપો અથવા તો નવી એનસીઆરટી ભણાવો, તો જોઈ લો આની અંદર કેટલી ઇન્ફોર્મેશન છે. હવે વાત કરીએ આપણી જૂની એનસીઆરટીની અંદર. જુઓ જરાક સરખી રીતના લખ્યું છે ક્યાં, કબ, કહાં ઓર કેસે, ઓકે. થોડુંક ઝૂમ કરીએ. ત્યારબાદ જે છે લખેલું છે આખેટ ખાદ્ય સંગ્રહ કે ભોજક ઉત્પાદન, અર્થાત અહીંયા આપેલું છે ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ અહીંયા જે છે આપેલું છે આપણને સ્ટોન એજ અર્થાત પાષાણ કાળ, ઓકે. આરંભિક નગર અર્થાત હડપ્પા આપેલું છે. ક્યાં બતાતી હે હમે કિતાબે ઓર કબ્ર, આ જ વ્યવસ્થા છે. આ હડપ્પાની શરૂઆત છે અને ત્યારબાદની વ્યવસ્થા. ત્યારબાદ અહીંયાથી શરૂ થાય છે 16 મહાજન પદ, ઓકે. ત્યારબાદ અહીંયાથી નવી વ્યવસ્થા શરૂ થાય છે જેને આપણે જૈન અને બૌદ્ધ ધર્મ કહીએ છીએ. ત્યારબાદ મૌર્ય છે, ઓકે. ત્યારબાદ ખુશહાલ ગાંવ ઓર સમૃદ્ધ નગર, આની અંદર આપેલું છે મૌર્યોત્તર કાળ. ત્યારબાદ જે છે એ જ વ્યવસ્થા છે તીર્થયાત્રીની અલગ અલગ વ્યવસ્થા. ત્યારબાદ આપેલું છે ગુપ્ત અને ત્યારબાદની વ્યવસ્થા અને ત્યારબાદ લાસ્ટમાં આપેલું છે ઇમારતે ચિત્ર એવં કિતાબે. તો જો તમે નવી અને જૂની વ્યવસ્થા પર જવા માંગો છો તો હું હજી એવું માનું છું કે ઓલ્ડ એનસીઆરટી વાંચો અથવા તો 2019-20 વાળી એનસીઆરટી છે એ પરફેક્ટ છે આપણી માટે, ઓકે. તો આપણે જે ડિસ્કશન કરવાના છીએ અથવા તો આપણે જે કાંઈ ભણવાના છીએ એ માત્ર ને માત્ર જૂની એનસીઆરટી સંબંધિત વ્યવસ્થાને જોવાના છીએ. નવી એનસીઆરટી અત્યારે આપણે કન્ડક્ટ કરતા નથી. જૂની એનસીઆરટીની અંદર પહેલાં અમુક બેઝિક વસ્તુ સમજવાની છે, ઓકે. સ્ટાર્ટ કરતાં પહેલાં મેં એટલા માટે આ આખી તમને લોકોને વાત જે છે કરી કે આપણે પહેલાંથી ક્લિયર લઈએ કે ક્યાં ભણવાનું છે, શું ભણવાનું છે અને કઈ પ્રકારની વ્યવસ્થા છે. એવું ન થાય વિદ્યાર્થી મિત્રો, ઓકે, કે આપણે જે વસ્તુ કરવા માંગીએ છીએ એની વિશે આપણે કોઈ પ્રકારની જાણકારી જે છે ન હોય, ઓકે. એવું ન થાય એટલા માટે પહેલાં ક્લિયર જે છે કરી દીધું કે આપણે જૂની એનસીઆરટીને કન્ડક્ટ કરશું, નહીં કે નવી એનસીઆરટીને. જૂની એનસીઆરટીની અંદર જ્યારે પ્રાચીન ઇતિહાસ ભણીએ છીએ તો આની અંદર બેઝિક વસ્તુ છે પ્રાચીન ઇતિહાસના સ્ત્રોત, સોર્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ઓકે. તો જો આપણે સ્ત્રોતની વાત કરીએ છીએ તો એ તમને લોકોને ખ્યાલ છે કે સામાન્ય રૂપથી સ્ત્રોત 2 પ્રકારના છે. એક સાહિત્યિક હશે, ઓકે, અને એક હશે પુરાતત્વ. આ ચેપ્ટરની અંદર આપણે સાહિત્ય અને પુરાતત્વ બંને ઉપર વાત કરેલી છે, પણ ડિટેલમાં નથી, ખાલી સમજાવેલું છે. જેમ કે પાંડુલિપિ છે તો પાંડુલિપિ શું છે, બુર્જ વૃક્ષથી બને છે કે નહીં, એક્સેટ્રા એક્સેટ્રા. સભ્યતાની શરૂઆત થાય છે તો ક્યાંથી થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. સમય કાળની જે ગણના થાય છે તો આ કાળની ગણના કઈ રીતે થાય છે આપણે એ વ્યવસ્થાને જોવાની છે, ઓકે. સાહિત્યની અંદર મુખ્ય રૂપથી આપણે સ્ત્રોતની અંતર્ગત
બે પ્રકારના સાહિત્યો ભણીએ છીએ. એક સાહિત્યને આપણે કહીએ છીએ ધાર્મિક સાહિત્ય, ઠીક, અને એકને કહીએ છીએ આપણે લૌકિક સાહિત્ય. હું ખાલી ઇન્ફોર્મેશન આપું છું, આની ઉપર ડિટેલમાં નથી વાત કરતો. ઓકે, ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો તે સમયનો જે ધર્મ છે આપણે એને બ્રાહ્મણ કહીએ છીએ, એટલા માટે આપણે આને બ્રાહ્મણ સાહિત્ય કહીએ છીએ. ઓકે, ત્યારબાદ સેકન્ડ છે જૈન સાહિત્ય અથવા તો જૈન ધર્મ, અને ત્યારબાદ થર્ડ છે આની અંદર બૌદ્ધ ધર્મ અથવા તો બૌદ્ધ સાહિત્ય. મૂળ રૂપથી પ્રાચીન ઇતિહાસના સ્ત્રોતની અંદર આ સિમ્પલ વસ્તુ આવે છે, 3 પ્રકારના સાહિત્ય, અને આપણા ક્વેશ્ચન પણ આ 3 પ્રકારના સાહિત્યોને રિલેટેડ જ બને છે. આપણે ક્વેશ્ચન ને પહેલાં ધ્યાનમાં લેશું ને ત્યારબાદ એવું ન થાય કે આપણે એટલી બધી વ્યવસ્થાઓ ભણી લઈએ, ક્વેશ્ચનના આન્સર જે છે ન આવડે. ઓકે, જો આપણે લૌકિક સાહિત્યની જે છે વાત કરીએ તો લૌકિક સાહિત્યની અંદર સામાન્ય રૂપથી જે છે એ 2 પ્રકાર છે. ઓકે, એક એવા સાહિત્યો જે ધર્મ વિરુદ્ધ લખાયેલા છે, ઓકે, જેને લૌકિક કહીએ છીએ, અને આ જ લૌકિક સાહિત્યની અંદર આપણે એક બીજો પાર્ટ પણ માણીએ છીએ જેને વિદેશી વિવરણ કહીએ છીએ. ઓકે, વિદેશી વિવરણની અંદર આપણે પહેલા ગ્રીક લિટરેચરને ભણીએ છીએ. ઓકે, ગ્રીક ઇતિહાસકારો જેમ કે હેરોડોટ્સ છે, મેગાસ્થનીઝ છે, સ્ટ્રેબો છે, ટોલેમી ફિલાડેલ્ફસ છે, ત્યારબાદ જે છે પ્લુટાર્ક છે, જસ્ટિન છે, આવા બધા લોકોને. ઓકે, ત્યારબાદ સામાન્ય રૂપથી લેટિન ઇતિહાસકારને ભણીએ છીએ. જો કે ગ્રીકને અંદર જ લેટિન લઈએ તો પણ જે છે ચાલે, પણ લેટિન અલગથી લઈએ તો વધારે સારું. જેમ કે પ્લિની છે. ઓકે, તો પ્લિની કરીને જે ભૂગોળ વેચતા હોય છે એ લેટિન જે છે ઓલાની અંદર લખે છે. ત્યારબાદ તો કે આપણા મિત્ર ચીની સાહિત્યકાર હુએનસાંગ, ફાહિયાન, ઇત્સિંગ એક્સેટ્રા એક્સેટ્રા. ત્યારબાદ આપણે આની અંદર ભણીએ છીએ તિબ્બતી ઇતિહાસકાર. તિબ્બતી ઇતિહાસની અંદર એક સૌથી પ્રસિદ્ધ વ્યક્તિ છે, નામ છે તારાનાથ. ઓકે, આની ઉપર થોડું ઘણું આગળ આવશે ત્યારે ડિસ્કશન કરશું. અને ત્યારબાદ છે અરબી ઇતિહાસકાર. ઓકે, અરબી ઇતિહાસકારની અંદર તમે 11મી સદીનો જે અરીસો ભણો છો, ઓકે, આઈના જે છે ભણો છો, એને પણ લઈ શકો છો, અલ ઇદ્રસીને પણ જે છે લઈ શકો છો. આ બધા લોકો આની અંદર સમાવેશ થાય છે. લૌકિક સાહિત્યની વાત કરીએ તો લૌકિક સાહિત્યની અંદર એક વસ્તુ સિમ્પલ યાદ રાખવા જેવી છે, ધર્મ સિવાયના અન્ય સાહિત્યો લૌકિક સાહિત્ય હોય છે. જેમ કે માની લ્યો કોઈ સાહિત્ય સંસ્કૃતિ પર લખાયેલું છે, ઓકે, તો એ લૌકિક સાહિત્યની અંદર આવે છે. જેમ કે કોઈ જે છે એ સંસ્કૃતિની અંદર જે છે કોઈ ઘડો બનાવવાની વ્યવસ્થા આપેલી છે, કોઈ શિલ્પ બનાવવાની વ્યવસ્થા જે છે આપેલી છે, કોઈ પણ જે છે નવા વસ્ત્રો બનાવવાની વ્યવસ્થા આપેલી છે, આવા બધા ગ્રંથો. ત્યારબાદ તમે આની અંદર સેકન્ડ લખો છો રાજનૈતિક. કલ્હણની રાજતરંગિણી ફેમસ છે આની અંદર. ત્યારબાદ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તમે આની અંદર જે છે કહી શકો છો. ઓકે, જેમાં રાજનીતિક પણ જોવા મળે છે અને ત્યારબાદ આર્થિક વ્યવસ્થા પણ જોવા મળે છે. તો આર્થિક, રાજનીતિક, સાંસ્કૃતિકની જગ્યાએ તમારે લખવું હોય તો સામાજિક પણ લખી શકો છો. ઓકે, અને ત્યારબાદ લાસ્ટ વસ્તુ તો કે આની અંદર આપણે અન્ય નાટકનો પણ સમાવેશ કરીએ છીએ. આ ધ્યાન રાખજો. હવે એક સવાલ છે અહીંયાથી, બહુ સિમ્પલ અને બહુ સારો જે છે સવાલ છે. સર, ઉત્તર ભારતમાં તો સમજાય છે, પણ દક્ષિણ ભારતની અંદર જ્યારે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ તો એ તમિલ સાહિત્ય આવે છે, રાઈટ? સર, આ તમિલ સાહિત્ય છે જેને આપણે સામાન્ય રૂપથી સંગમ સાહિત્ય કહીએ છીએ. આ સંગમ સાહિત્ય શેમાં આવે છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સંગમ સાહિત્ય લૌકિક સાહિત્યમાં આવે છે. સંગમ સાહિત્ય એ ધાર્મિક સાહિત્ય નથી. ઓકે, તે ગેર ધાર્મિક સાહિત્ય છે. આ ખાસ યાદ રાખજો
ભૂલતા જે છે નહીં. ઓકે, ત્યારબાદની વ્યવસ્થા આપણે જ્યારે આગળ આવશે ત્યારે જે છે જોશું. હવે થોડાક આપણે વાત જે છે કરીએ તો એ છે પુરાતાત્વિક સ્ત્રોતની, કે ભાઈ પુરાતાત્વિક સ્ત્રોતની અંદર શેનો સમાવેશ થાય છે. તો એની અંદર પહેલી વસ્તુ છે પાષાણ, જેને આપણે સ્ટોન કહીએ છીએ. તો પાષાણ જેટલા પણ પથ્થરના ઉપકરણો હશે એમાં સમાવેશ થશે. ત્યારબાદ જે અશોકની દેન છે, જેને આપણે અભિલેખો કહીએ છીએ. ઓકે, તો એને પણ જે છે જોશું. ત્યારબાદ સિક્કાઓ, રાઈટ. ત્યારબાદ સ્મારકો, ત્યારબાદ મૃદ ભાંડો. આવી દરેક વ્યવસ્થા પુરાતત્વ ઇતિહાસ સાથે, આની અંદર મોહરો આવી ગયા, શિલચિત્રો આવી ગયા, માટીની મૂર્તિઓ આવી ગઈ, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુ એની અંદર આવી ગઈ. ઓકે, એટલે ધ્યાન રાખજો. તો આ બેઝિક વસ્તુ થઈ કે ઇતિહાસના સ્ત્રોતની અંદર અથવા તો ઇતિહાસને જાણવા માટે આપણે આ બધી વ્યવસ્થાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હજી થોડાક આગળ જે છે એ ચાલીએ. જો તમે લોકો નવી એનસીઆરટી ભણશો, ઓકે, તો નવી એનસીઆરટીની અંદર હું પહેલાં એક રફ કરી નાખું. નવી એનસીઆરટીની અંદર એક બહુ સરસ મજાની વસ્તુ આપેલી છે. ઓકે, સમજવા જેવી છે. જો જરાક અહીંયા એક સરસ મજાનો ચાર્ટ આપેલો છે. કીધું છે કે લગભગ 4.54 અને નીચે લખેલું છે અરબ વર્ષ પૂર્વ આપણી પૃથ્વીનું નિર્માણ થયું છે. ઓકે, જો આપણે ધીરે ધીરે કરતાં આગળ જે છે વધીએ તો લગભગ 1 કરોડ વર્ષ પહેલાં આદિ માનવ જે છે સામે આવ્યો છે. ઓકે, ત્યારબાદ કીધું છે કે લગભગ 10 લાખ વર્ષ પહેલાં અગ્નિની શોધ થઈ છે. ત્યારબાદ કીધેલું છે 3 લાખ વર્ષ પહેલાં હોમોસેન્ફિયન્સની આપણે વાત કરીએ છીએ તો હોમોસેન્ફિયન્સ આવેલો છે. અને આજે જે તમે અત્યારે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો એની શરૂઆત માત્ર ને માત્ર 6000 કે 6500 વર્ષ પૂર્વ થયેલી. અર્થાત કે જો આપણે પૃથ્વીના ઇતિહાસની વાત કરીએ તો આ સમગ્ર સૃષ્ટિના ઇતિહાસની અંદર જે આ માનવ ઇતિહાસ છે એ માત્ર ને માત્ર 1% છે. જોઈ લો સરખી રીતના, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. ઓકે, આપણે જે ઇતિહાસની વાત કરીએ છીએ એટલા જ માટે તમે આજે ઇતિહાસને સંબંધિત કોઈ પણ નાનો એવો ટોપિક લ્યો છો તો આ દરેક ટોપિક ઉપર લોકો અલગ અલગ મત જે છે આપે છે. ઓકે, ઘણા બધા તો ત્યાં સુધી જે છે પૂછે છે કે ભાઈ ડાયનાસોર જે છે એ હતા તો આ ડાયનાસોરના સમયે ઈશ્વર હશે કે નહીં હોય. ઓકે, તો ઘણા બધા એવા સવાલો જે છે ઉત્પન્ન થાય છે ઇતિહાસ સંબંધિત. તો જોઈ લો જરા સરખી રીતના, એક બાજુ કરોડ વર્ષ પૂર્વ કીધું છે ને એક બાજુ વર્ષો પૂર્વ જે છે કીધું. તો એવું માની લ્યો તમે લોકો કે આપણી પાસે જે ઓરિજિનલ રચના છે, ઓકે, આ સૌથી જૂનામાં જૂની લગભગ 17 થી 18મી સદીની રચનાઓ છે. મહાભારત જો આપણે ભણીએ છીએ તો આ મહાભારત પણ આપણી પાસે લગભગ 17મી કે 18મી સદીનું પડેલું છે. જો તમે એ મહાભારતની વાત કરતા હોય, ઓકે, કે જે પ્રાચીન સમયની અંદર લખાયેલું છે, જે શરૂઆતની અંદર જે છે એ વેદ વ્યાસે જે છે કીધેલું છે અને ગણેશજીએ લખેલું છે, તો એ તો ભૂલી જવાનું. એટલા માટે કહીએ છીએ કે હંમેશા ઇતિહાસ હોય છે એ થોડી ઘણી ત્રુટિપૂર્ણ હોય છે. એની અંદર હંમેશા ને હંમેશા નાની ભૂલો હોય છે. કોઈ પણ ઇતિહાસ 100% ઓથેન્ટિક હોતો નથી, કોઈ પણ. ઓકે, એની અંદર નાની મોટી ભૂલ હોય છે. કારણ કે જે વ્યક્તિએ એ વ્યવસ્થા લાગુ કરેલી છે એ લાગુ કરવા પાછળના એના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને આપણે ક્યારેય સમજી શકતા નથી. જેટલા લોકો એ ઉદ્દેશ્યને જુએ છે તો એને અલગ અલગ પર્સપેક્ટિવથી રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. રાઈટ, જો આપણે આ વ્યવસ્થાને ભણવી હોય અર્થાત ઇતિહાસને સમજવો હોય તો એક બેઝિક વસ્તુ છે, એ બેઝિક વસ્તુ આપણે જે છે સમજવાની છે. જુઓ જરાક, જો આપણે ઇતિહાસની વાત કરીએ છીએ, વર્તમાન સમયના ઇતિહાસની વાત કરીએ છીએ તો આ ઇતિહાસ આપણી પાસે સામાન્ય રૂપથી 3 પ્રકારનો છે. ઓકે, જેની અંદર એક છે પ્રી હિસ્ટ્રી, એક છે આની અંદર પ્રોટો હિસ્ટ્રી અને એક છે આપણી હિસ્ટ્રી. તો કે સર આ ઇતિહાસની અંદર 3 પ્રકાર કઈ રીતે? અર્થાત એક ઇતિહાસને સામાન્ય રૂપથી આપણે પ્રાગ ઇતિહાસ કહીએ છીએ, એક ઇતિહાસને આપણે
આદ્ય ઇતિહાસ કહીએ છીએ અને એકને સંપૂર્ણ કહીએ છીએ. આદ્યનો અર્થ થાય છે અડધું, રાઈટ ને. સામાન્ય રૂપથી એવું કહી શકો છો કે લગભગ માનવ જ્યારથી આવ્યો ત્યારથી, હવે જ્યારથી આવ્યો ત્યારથી માનવ આવી જ રીતના હતો એ નથી કોઈને ખબર. એટલા માટે આપણી પાસે જે ઉપકરણો છે આપણે એના આધાર ઉપર આ પ્રી હિસ્ટ્રીનું વિભાજન કરેલું છે કે લગભગ 25 લાખ વર્ષથી લઈને, સમજો આની અંદર સરખી રીતના, ઓકે, 25 લાખ વર્ષથી લઈને 3000 ઈસવીસન પૂર્વનો જે સમય આવે છે એ આ પ્રી હિસ્ટ્રીમાં આવે છે. આનો અર્થ એવો થશે કે એવો ઇતિહાસ કે જેનું લખેલું વિવરણ આપણને જોવા મળતું નથી, જેનું કોઈ આપણે વ્યવસ્થા પણ જે છે નથી જોવા મળતી. મૂળ રૂપથી આ ઇતિહાસ માત્ર ને માત્ર પથ્થરના રૂપમાં હાજર છે. એટલા માટે સમગ્ર પાષાણ યુગને આપણે આ કાળની અંદર રાખીએ છીએ કે સમગ્ર સ્ટોન એજ, માણસે પહેલી વસ્તુનો જો પ્રયોગ કર્યો હોય તો એ પથ્થર જ હોય. અને જો માર્કિંગ કરજો કે આજે પણ જ્યારે બે ભાઈબંધો વચ્ચે ઝઘડા થાય એમાં એક દમદાર હોય, તાકાતવર હોય અને એક થોડોક નબળો હશે, તો એ જે દમદાર વ્યક્તિ જ્યારે નાના ભાઈબંધ એક થપાટ જે છે મારશે ને, ત્યારે એ નાનો વ્યક્તિ અથવા તો શરીરમાં જે છે નબળો વ્યક્તિ દોડીને પહેલાં પાણો હાથમાં લેશે અને ત્યારબાદ એનું માથું ફોડી નાખશે. ઓકે, કોઈ પણ મનુષ્યની બેઝિક વસ્તુ છે કે એ હંમેશા બેઝિક વસ્તુનો જ ઉપયોગ કરશે. એના હાથમાં જે સામે દેખાશે એ જ વસ્તુનો પ્રયોગ જે છે એ કરશે. ઓકે, તો વ્યક્તિએ ઉપયોગમાં કરેલી જો પહેલી વસ્તુ હોય તો એ પથ્થર છે. તો આ સમગ્ર કાળને આપણે સ્ટોન એજ કહીએ છીએ, જેમાં કોઈ પણ લખેલું પણ હાજર નથી અને આપણે એને વાંચી પણ જે છે નથી શકતા. અઝમ્પશનના આધારે આખા ઇતિહાસની રજૂઆત કરીએ છીએ, રાઈટ. ત્યારબાદ આવે છે સેકન્ડ, પ્રોટો હિસ્ટ્રી. પ્રોટો હિસ્ટ્રીનો અર્થ જે છે થાય છે લગભગ 3000 ઈસવીસન પૂર્વથી લઈને 600 ઈસવીસન પૂર્વ સુધીનો ટાઈમ. ઓકે, આ લગભગ આદ્ય ઇતિહાસની અંદર આવે છે. સર, જો તમે આદ્ય ઇતિહાસની વાત કરતા હોય તો આપણા જે વેદો છે એમાં ઋગ્વેદની વાત કરીએ તો એ 1500થી લઈને 1000 ઈસવીસન પૂર્વમાં લખાયા. અને પછીના જે 3 વેદો છે અથવા તો વૈદિક ઉત્તર સાહિત્યો છે એ સામાન્ય રૂપથી 1000થી લઈને 600 ઈસવીસન પૂર્વમાં લખાયા. તો સર આમાં કઈ રીતે આપણે જે છે જોવા મળે છે? ઓકે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસનો અર્થ જે છે એ થાય છે સંપૂર્ણ ટ્રુથ, સાચી વસ્તુ જોવાની છે. અશોક કહે છે કે હા હું કલિંગનું યુદ્ધ કરું છું, તો અશોક કહે છે ને માની થોડું લેવાનું છે, પથ્થરમાં લખીને ગયો છે અશોક. સમજો આ વસ્તુ, બરાબર. આજે આપણા વૈદિક સાહિત્યોની અંદર ઇન્દ્રની વાત કરેલી છે, બીજા બધા દેવતાઓની વાત જે છે કરેલી છે. તો હું જ્યારે ઈશ્વરની વાત કરું છું ને તો મને જે સાંભળવાવાળો વર્ગ છે ને એની અંદર એ 2 પ્રકારની વિચારધારા છે. અમુક લોકો એ વસ્તુનો સ્વીકાર કરે છે, અમુક લોકો અસ્વીકાર કરે છે. એટલા જ માટે અમુકને આપણે નાસ્તિક કહીએ છીએ, અમુકને આપણે આસ્તિક કહીએ છીએ. સમજો આ વસ્તુને. એટલા માટે વૈદિક સભ્યતાના સાહિત્યિક સ્ત્રોત બહુ પ્રમાણમાં જોવા મળ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પરંતુ એની તુલનામાં પુરાતાત્વિક સ્ત્રોત બહુ ઓછા જોવા મળ્યા છે. એટલા માટે આપણે વૈદિક સાહિત્યની વાત કરીએ કે સિંધુ સરસ્વતી સભ્યતા અર્થાત હડપ્પા સભ્યતાની વાત કરીએ. ઓકે, મૂળ રૂપથી આની અંદર તો હડપ્પા સભ્યતા જ આવશે. પરંતુ ઘણા બધા આધુનિક ઇતિહાસકારો વૈદિક સભ્યતાને અથવા તો વૈદિક સંસ્કૃતિને પણ આની અંદર આવરી લે છે. તો આ 2 એવા જે છે ટોપિક છે જે આદ્ય ઇતિહાસમાં છે. આનો અર્થ સમજો, લખેલું તો મળેલું છે પરંતુ આપણે એને વાંચી જે છે શક્યા નથી. હડપ્પા સભ્યતાની અંદર લગભગ 400 જેટલી મોહરો મળેલી છે, 400 કરતાં વધારે મોહરો મળેલી છે, પણ શું લખેલું છે આજ સુધી વાંચી શક્યા નથી. ઓકે, આનો અર્થ આપણી પાસે 2 પ્રકારની ડેફિનેશન થઈ. પહેલું, લિખિત જોવા નથી મળતું. ઓકે, નથી કોઈ બીજી વ્યવસ્થા આપણને લિખિત રૂપથી જોવા મળતી, લખેલું પણ નથી અને વાંચી પણ જે છે નથી શકાતા. ઓકે,
વાંચી ન શકાતું, રાઈટ. અને ત્યારબાદ આની અંદર બીજી એક ડેફિનેશન જે છે બનશે કે લિખિત તો હાજર છે પરંતુ વાંચી ન શકાતું. આવા ઇતિહાસને આપણે પ્રોટો હિસ્ટ્રી કહીએ છીએ. અને લાસ્ટ શું તો કે હિસ્ટ્રી લિખિત પણ છે, વાંચી પણ શકાય અને દરેક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. હમણાં 4 દિવસ પહેલા તમે ન્યૂઝમાં સાંભળેલું હશે કે ઓડિશાની અંદરથી ફરી બૌદ્ધ અવશેષો આપણને મળી આવેલા છે. તો આ બુદ્ધ કાળની જે વ્યવસ્થા છે, અર્થાત 16 મહાજનપદ વાળો જે કાળ છે, ઓકે, આ 16 મહાજનપદ વાળો કાળ સમગ્ર આ ઇતિહાસથી આવે છે. એટલા માટે આપણને વ્યવસ્થિત ઇતિહાસ જે આવે છે એ 16 મહાજનપદ પરથી જ આવે છે. ઓકે, એનું મૂળ કારણ જે છે આ છે. આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો બેઝિક વ્યવસ્થાની. હવે તો કે આપણી જે એનસીઆરટી કે છે, એનસીઆરટીના જે પેજ કહી રહ્યા છે, હવે આપણે એક એક કરતા એ પેજને જોવાનો પ્રયત્ન કરીએ. પણ એ પહેલાં એક વસ્તુ સમજાવવાની છે, એ પહેલાં સમજી લ્યો, ત્યારબાદ આગળ વધીએ તો એ વધારે સારું રહેશે. જો આપણે પાષાણ યુગની વાત કરીએ, ઓકે, આને ટેકનિકલ ભાષાની અંદર લિથિક યુગ કહેવામાં આવે છે. ઓકે, લિથિક એજ. જો આપણે પાષાણ કાળની વાત કરીએ તો પાષાણ કાળ સામાન્ય રૂપથી 3 ભાગમાં વિભાજિત છે. ઓકે, એક પાષાણ કાળને કહેવામાં આવે છે પૂરા પાષાણ કાળ, એકને કહેવામાં આવે છે મધ્ય પાષાણ કાળ અને એકને કહેવામાં આવે છે નવ પાષાણ કાળ. ઇંગ્લિશમાં આને કહેવામાં આવે છે પેલિયોલિથિક. ઇંગ્લિશ ગુજરાતી લખું છું. ઓકે, એકને કહેવામાં આવે છે પેલિયોલિથિક, બીજાને કહેવામાં આવે છે મેસોલિથિક. ખાલી યાદ રાખવાની વસ્તુ છે, બીજું કાંઈ નથી. અને ત્રીજાને કહેવામાં આવે છે નિયોલિથિક. ઓકે, નિયોલિથિક અર્થાત નવ પાષાણ કાળ. હવે જો આપણે આની અંદર હજી પણ વિભાજન કરીએ તો આ પૂરા પાષાણ કાળ છે ને ફરી વખત 3 ભાગમાં વિભાજિત થશે. આટલું બધું ભણાવવાનું નથી, હું જસ્ટ સમજાવવા માંગુ છું. ઓકે, એકને કહેવામાં આવે છે નિમ્ન પૂરા પાષાણ કાળ, એકને કહેવામાં આવે છે મધ્ય પૂરા પાષાણ કાળ અને એકને કહેવામાં આવે છે ઉચ્ચ પૂરા પાષાણ કાળ. હું આટલી બધી વસ્તુ સમજાવું છું, કહી રહ્યો છું, એનું રીઝન જે છે કહું તમને. જો આપણે આ નવ પાષાણ કાળની વાત કરીએ તો આ નવ પાષાણ કાળનો સમયગાળો છે 6000 ઈસવીસન પૂર્વથી લઈને 1000 ઈસવીસન પૂર્વે સુધીનો. આનો અર્થ એવો થાય છે કે પાષાણ કાળ લગભગ 1000 વર્ષ ઈસવીસન પૂર્વ સુધી ચાલે છે. એક બાજુ વૈદિક સભ્યતા ચાલે છે અને બીજી બાજુ સ્ટોન એજ ચાલે છે. એટલા માટે તમે જૂની આર.એસ. શર્માની એનસીઆરટી જે છે વાંચશો તો જોજો, એમાં વૈદિક સભ્યતાની સાથોસાથ આપણને સ્ટોન એજ પણ આપેલો છે, અર્થાત નવ પાષાણ કાળ પણ આપેલો છે. આપણા જે બેઝિક ઇતિહાસની શરૂઆત થાય છે એ અહીંયાથી જ જે છે થાય છે. ઓકે, જુઓ અહીંયા શું આપેલું છે. ટાઇટલ છે પહેલા ચેપ્ટરનું કે ક્યાં, કબ, કહા ઓર કેસે. ઓકે, જ્યારે આપણને પૂછે છે ક્યાં, કબ, કહા ઓર કેસે, તો આનો અર્થ એવો થાય છે કે ભાઈ શરૂઆત કઈ રીતના થાય છે એ જરાક જે શીખ્યો સમજાવો તો ખબર જે છે પડશે. આપણા એનસીઆરટીના પેજ 2ની અંદર આ સરસ મજાનો મેપ આપેલો છે. મેપની અંદર જે શીખે છે કે લોકો ક્યાં રહેતા હતા. જો જરા 1000 વર્ષ પૂર્વ, અને અહીંયા શું કીધેલું છે કે વર્તમાન ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ એક ક્ષેત્ર છે સુલેમાન અને એક છે કિરથર. ના ક્ષેત્રમાં લગભગ 8000 વર્ષ પહેલા મહિલાઓ અને પુરુષોએ ઘઉં અને જવ જેવા પાક ઉગાડવાની શરૂઆત કરી હતી. આનો અર્થ એવો થાય છે આ છે કિરથર અને આ છે સુલેમાન. આગળના ચેપ્ટરમાં જ્યારે આપણે સ્ટોન એજ ઉપર માહિતી આપેલી હશે ત્યારે અહીંયા એક ક્ષેત્ર લખેલું હશે જેને કહેવામાં આવે છે મેહરગઢ.
મેહરગઢ શું છે, કઈ રીતની વ્યવસ્થા છે એ આગળ જોશું. પણ અહીંયા એક નાની એવી વસ્તુ યાદ રાખજો. ભારતીય ઉપમહાદ્વીપ, જો આ જે આખો મેપ આપેલો છે એ ભારતીય ઉપમહાદ્વીપનો આપેલો. આમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ આ બધું અલગ અલગ નથી કરેલું, શ્રીલંકા અલગ નથી કરેલું, આખી વ્યવસ્થાને એક સાથે જે છે જોડેલી છે. ઓકે, એટલા માટે આપણાને ભારતીય ઉપમહાદ્વીપ લખે આ જે છે કીધેલું છે. અને અહીંયા લખ્યું છે કે ભારતીય ઉપમહાદ્વીપ કા પ્રાકૃતિક માનચિત્ર, એટલે ભારતનો માનચિત્ર નથી, આ ઉપમહાદ્વીપનો માનચિત્ર છે. આ બંનેમાં જે છે ડિફરન્સ છે થોડુંક. ઓકે, તો ધ્યાન જે છે રાખજો. માનવે પહેલી જો કોઈ વસ્તુની ફસલ અથવા તો તમે કહી શકો છો પાક ઉપજાવ્યો હોય તો એ કઈ છે, તો કે ઘઉં અને જવ. કયા ક્ષેત્રની અંદર? મેહરગઢ. એટલા માટે આગળ આપણને મેહરગઢ ઉપર ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ કીધેલું છે કે ઉત્તર પૂર્વમાં ગારો ટેકરીઓ અને મધ્ય ભારતમાં વિંધ્ય વિસ્તારો અને અન્ય ક્ષેત્રો હતા જ્યાં ખેતીનો વિકાસ થયો હતો, જ્યાં ચોખા પ્રથમ ઉગાડવામાં આવ્યા હતા, અર્થાત આ ક્ષેત્રની અંદર. રાઈટ. અને ત્યારબાદ આ ક્ષેત્રની અંદર અહીંયા પહેલી વાર ચોખાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જો આપણને વધારે ક્યાંય નો ખ્યાલ હોય, નો આઈડિયા હોય તો આટલો તો હોય જ છે કે જ્યાં સૌથી વધારે પાણી હશે ચોખાનું ઉત્પાદન હંમેશા ત્યાં જ જે છે થશે. એટલા માટે આ મધ્ય ગંગાનું જે મેદાન છે ત્યાં ચોખાનું ઉત્પાદન પહેલી વાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તો કે અહીંયા નદીઓ જે છે આપેલી છે. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય રૂપથી જેટલી પણ સભ્યતાઓ છે આ સભ્યતાઓનું જે પણ કોઈ વિકાસ થયો છે આ વિકાસ નદીઓના ક્ષેત્રની અંદર થયો છે. આ ભૂલતા જે છે નહીં. ઓકે, આગળ જે છે વાત કરીએ તો એક સરસ મજાનું ટાઇટલ આપેલું છે, કીધું છે આપણા દેશનું નામ શું છે. ઓકે, હવે આ બધાને ખબર છે કે આપણા દેશની અંદર બે નામ પ્રયોગ કરીએ છીએ, એક છે ઇન્ડિયા અને એક છે ભારત. ભારતીય સંવિધાનની અંદર પણ ભાગ 1ની અંદર અનુચ્છેદ 1માં આ બંને નામ જ આપેલા છે. પરંતુ કીધું છે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડોસ પરથી ઉતરી આવ્યો છે, જે સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે. અર્થાત સિંધુને આ લોકોએ ઇન્ડુ અથવા તો ઇન્ડસ કીધેલું છે. લગભગ 2500 વર્ષ પહેલા ઓકે ઈરાનીઓ અને યુનાનીઓએ સિંધુને હિન્દસ કીધેલું છે અને આ હિન્દસ ઉપરથી ઇન્ડોસ જે છે કીધેલું છે. નદીના પૂર્વ તરફની જમીનને તેઓએ ઇન્ડિયા કીધેલું છે. એના ઉપરથી જે આ નદીની પૂર્વમાં રહેતા લોકો હતા તેમને હિન્દુસ્તાન કીધેલું છે. પહેલા સિંધુ, પછી ઇન્ડુ, પછી ઇન્ડસ, ત્યારબાદ સિંધસ અને ત્યારબાદ હિન્દુસ્તાન જે છે. ઓકે, તો આમ અલગ અલગ નામથી જે છે આપણો દેશ જાણીતો છે. ભારત નામ ઉત્તર પશ્ચિમમાં રહેતા લોકોના જૂથ માટે વપરાય છે. આ જૂથનો ઉલ્લેખ સંસ્કૃતિની સૌથી પ્રાચીન રચના ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. અર્થાત આ ક્ષેત્રની અંદર રહેવાવાળા જે લોકો હતા એની વ્યવસ્થાની વાત અહીંયા આપણને કરેલી છે. ત્યારબાદ એક સરસ મજાનું ચિત્ર દોરેલું છે અને આ ચિત્રનું છે પાંડુલિપિનું. ઓકે, આજ સુધી પાંડુલિપિ ઉપરથી સવાલ આપણને પૂછાયેલો નથી, પણ ધ્યાન રાખજો આ બુર્જ અથવા તો બર્જ નામના વૃક્ષમાંથી જે છે બને છે, જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે છે, એક્સેટ્રા એક્સેટ્રા. જ્યાં નથી વ્યવસ્થા અથવા તો જ્યાં સવાલ નથી ત્યાં ખોટો જઈને જે છે કાંઈ કામ જે છે નથી. ઓકે, કારણ વગરના ખોટા ક્વેશ્ચન જે છે બનાવવાના નથી જે છે. ત્યારબાદ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. આ ચિત્ર એક બાજુ જોશો તો એ અશોકના અભિલેખનું છે. શું કહે છે આ ચિત્ર જુઓ જરા. આ શિલાલેખ લગભગ 2500 વર્ષ પહેલાનો છે. અર્થાત અભિલેખ અલગ વસ્તુ છે અને શિલાલેખ અલગ વસ્તુ છે. ઓકે, અભિનો અર્થ થાય છે શ્રેષ્ઠ, લેખનો અર્થ થાય છે લખાણ. ઓકે, પથ્થરના લેખને શિલાલેખ કહેવામાં આવે છે. અશોકે પથ્થરમાં લખ્યું હોય, ગુફામાં લખેલું હોય કે કોઈ પણ સ્થાને લખેલું હોય, તેણે માનવના કલ્યાણ માટે લખેલું છે.
એટલા માટે આપણે અશોકના જેટલા પણ લેખો છે આપણે આને અભિલેખ કહીએ છીએ. શું કહે છે આ અભિલેખ? જુઓ તો જરાક. કહે છે કે જ્યારે આપણે કંઈ પણ લખીએ છીએ ત્યારે લિપિનો ઉપયોગ કરીએ છીએ. લિપિમાં અક્ષરો અથવા તો ચિહ્નો હોય છે, અર્થાત ભાષા અલગ વસ્તુ છે, લિપિ અલગ વસ્તુ છે. જ્યારે આપણે જે લખેલું છે તે વાંચીએ છીએ અથવા તો બોલીએ છીએ ત્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શું કીધું છે? આ શિલાલેખ બે અલગ અલગ લિપિ અને ભાષામાં કોતરવામાં આવ્યો છે. પહેલું છે જે આ ઉપરની તરફ છે એ ગ્રીક અને દક્ષિણની અંદર છે અથવા તો નીચેની તરફ છે એ અરેમાઇક. ધ્યાન રાખજો, અહીંયા ગ્રીક જે છે એ આ જે છે લિપિ થઈ જશે, અરેમાઇક જે છે એ લિપિ જે છે થઈ જશે. અશોકના અભિલેખ સામાન્ય રૂપથી કુલ 4 લિપિની અંદર આપણને લોકોને મળી આવેલા છે. 4 લિપિ શું છે, કઈ રીતના બનશે, આ બધી જ વ્યવસ્થા આપણે આગળ જે છે જોશું. ઓકે, ધ્યાન રાખજો, એનસીઆરટી ભણીએ છીએ, આખો સિલેબસ આપણે ભણતા નથી જે છે. ઓકે, એટલા માટે જે છે. હા, નકર ઘણાને એમ થશે કે સર તમે એમ કહો છો બધું આગળ જોશું, તો આગળ ક્યારે જોશું અને કઈ રીતના જે છે જોશું? વિદ્યાર્થી મિત્રો, આપણી એક લિમિટેશન છે. લિમિટેશન એ છે કે આપણે એનસીઆરટી ભણી રહ્યા છીએ, તો એનસીઆરટીની અંદર જે શબ્દો આપેલા છે ને આ શબ્દોનું આપણે અર્થઘટન કરશું, નહીં કે આપણા ઇતિહાસને સંબંધિત. ઓકે, આખો જે મૂળ ઇતિહાસ તમે જે ભણવાની વાત કરો છો, સિલેબસ પ્રમાણે ઇતિહાસ ભણવાની વાત કરો છો, એ કંઈક અલગ રીતનો છે. આપણે એનસીઆરટી ભણીએ છીએ તો માત્ર ને માત્ર એનસીઆરટીને સમજશું. ત્યારબાદ એક સરસ મજાનું બોક્સ આપેલું છે જેમાં લખ્યું છે ઇતિહાસ ઓર તિથિયા. હજી હું કહું છું કે આ જે શરૂઆતનો લેક્ચર છે, પહેલો લેક્ચર છે, પ્રયોગથી આપણે જઈ રહ્યા છીએ. હજી આની અંદર ઘણા બધા નાના મોટી ચેન્જીસ આવશે. ઓકે, એટલે એવું બની શકે આની અંદર કે આગળ તમને કંઈક નવા પરિવર્તનો સાથે જે છે રજૂ થતા હશું અમે લોકો, તો એ રીતે જે છે જોશું. પહેલાં શરૂઆત તો જે છે કરીએ. જુઓ શું કહે છે. અંગ્રેજીમાં બીસી અર્થાત બિફોર ક્રાઇસ્ટ, હિન્દીમાં આપણે આને ईस्वीसन पूर्वे कहिए છીએ. कभी कभी तुम तिथियों से पहले एडी આને એનોડોમિન કહેવામાં આવે છે. જો અહીંયા લખ્યું છે જે લેટિન શબ્દ છો, અર્થાત આને આપણે ઈસવીસન કહીએ છીએ. ધ્યાન રાખજો, ક્યાંક લખેલું હશે એડીની જગ્યા સીઈ લખેલું છે, તો સીઈ નો અર્થ થાય છે કોમન એરા. ઓકે, અને ક્યાંક લખેલું છે બીસીઈ અર્થાત બિફોર કોમન એરા. તો આવા અલગ અલગ છે. ઈસવીસન પૂર્વે શું છે ને ઈસવીસન શું છે, સિમ્પલ ભાષામાં સમજી જાઓ ખાલી કે માની લ્યો શૂન્યને ઈસુનો જન્મ માનવામાં આવે તો ઈસુ પહેલાં બનેલી જે પણ કોઈ ઘટના છે આપણે એને ઈસવીસન પૂર્વ કહીએ છીએ, અને ઈસુના જન્મ પછી જે પણ કોઈ ઘટના છે આપણે એને ઈસવીસન કહીએ છીએ. ઓકે, આ પહેલા ચેપ્ટરની વાત હતી, અથવા તો પ્રથમ જે કાંઈ ચેપ્ટરની અંદર આપેલું છે, નાની નાની વસ્તુ આપેલી છે, આપણે એને જોયું. ધ્યાન રાખજો, સેકન્ડ ચેપ્ટરથી આપણો વ્યવસ્થિત ઇતિહાસ શરૂ થાય છે. તો પહેલો લેક્ચર છે, પહેલી વાર આવી રીતના હું પણ રેકોર્ડ કરી રહ્યો છું, હું પણ બનાવી જે છે રહ્યો છું. જોઈએ તમારા પ્રતિક્રિયા કેવી છે, તમે કેવો જે છે પ્રતિસાદ આપો છો. શું આ સિરીઝ અથવા તો આ જે વ્યવસ્થા આપણે શરૂ કરી છે એ સિરીઝને આગળ કન્ટિન્યુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, એ તમારા લોકોના રિવ્યૂ ઉપર ડિપેન્ડ જે છે કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી જે છે રાખીએ. હવે પછીના સેશનની અંદર વ્યવસ્થિત ઇતિહાસની શરૂઆત જે છે કરશું, જે આપણા એનસીઆરટીની અંદર કહે છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.